તમને કહું, તમને કેમ છો? મજામાં ને? મજામાં રહેજો. બાકી હું છે ને દરિયામાં આવી જાઉં, હું કન્ફ્યુઝમાં મેં કાંઈ જો કે હલવાનો કે હેંકડી હલવાનો, કેમ ખબર? દરિયો ઓલરેડી અત્યારે કાંઠે છે, સમય ઘણો બધો થઈ ગયો છે. હું દરિયામાં જાત વિડીયો અપલોડ કરવા 5 ને 45 મિનિટ થઈ જશે. દરિયામાં જાઉં મારે વિડીયો અપલોડ કરો લા, પણ મારી જગ્યા છે, પણ હવે ના મારું બેટું પાણી છે, બોલો તો હું જાઉં કે ન જાઉં? તો તમે બધા કોમેન્ટ કરીને યાર કહેજો બધાને. હું કહેવાય આમ જો દરિયો મસ્ત છે અમારે. આજ થોડોક એવો વરસાદ આવી ગયો તો, આ ફીણો છે ને પલ્લી ગયો તો થોડોક એવો, એટલે કાંઈ ખાલી નેવાધાર છે ને એવો વરસાદ આવ્યો છે ને. વરસાદ આવશે ને તો કાંઈક થાય, એના કરતાં બધું બળી જાય. તમને ખબર છે ઘણું ખરું બળી ગયું છે બધું. અને ભાઈ મોજાનો અવાજ કેટલો હતો. દરિયો ફૂલ એમ ફૂલ ગાંજવા મળ્યો છે, એટલે કે વરસાદનું બળ બહુ પુષ્કળ છે ને દુનિયાનું છે. અને પવન અત્યારે ઉડે ને એના કારણે વરસાદ નથી આવતો. પછી આપણે કીધું જરીક એવું તહેલું નડે એમ, એ લગભગ હવે નડશે નહીં. તો એ તહેલુંથી ચોખ્ખું થઈ ગયું છે. હવે ચિંતા કરતા નહીં, હવે વરસાદ આવશે તો તમારે બધે મોટા આવશે, આટલે આવશે એટલે આવશે ધબધબાટીને બરફબાટી. બાકી લોઢે આવે છે ધબધબાટીને બરફબાટી. ને હું તોય જાઉં છું, હવે જોઉં જો કે ઓ હોય વાત તરીકે કેમ પણ કાંઈ ન ઘટે, કાંઈ ન ઘટે, કાંઈ ન ઘટે ને એવા મોજા, મોટા મોટા મોજા આવવા મળ્યા ને હું પાછો ભાગવા મળ્યો છું. કેમ કે પાણી આવશે ને તો મને અહીંયા મારા બાવળે મારું બેટું બાવળે એમ ગળી જવું જોઈએ. એના કરતાં હું જાઉં બહબાટે ને ધબધબાટી ભાગું. એ જો અહીંયા આવવાનું છે, જો આવ્યું, આમ જો આવ્યું, આખે આવ્યું એટલે હાસુકલો આવ્યું. સ્પીડ વધારવી પડે ભાઈ, આમાં પાણી આવે કે એટલે મારો બેટો જાવું તા જો આવ્યું. હા, અંધી કોઈલી પાણી આવવા માંડ્યું છે ભાઈ, જો અહીંયા આવ્યું. તો જોઈએ મેં એટલો બે મળે તમે કેટલા બધા પગી છે. ઓય બાપા રે, એટલે લા હા એ લે 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 લે, આ તો મજા આવે એવું પાણી આવે. ડોળું પાણી છે, આસર પાણી હોય તો ઓય બાપા, ઓય બાપા તો આવ્યું. તો હું છે ને અહીંયા ઘડીક ઉભો રહી, વિડીયો અપલોડ થાય તો કલાક, 1.5 કલાક, 2-2.5 કલાક પછી પાછો ભાગી. કેમ કે આપણે વિડીયો અપલોડ કરવામાં 2-3 કલાક તો વીજ જાય છે, તો તમને બધાને ખબર જ છે. પણ જોઈએ આજમાં એ ઓહો એ મોજા આવે ભયંકર આવે છે ને પાણી ત્યાં એટલે બેકડા માથે ચડાવી દીધું. અહીંયા તો હોપાટા આવવા મળી. પછી 80 નામ બોલા પણ ઓલો ખાડો છે ને, એ તો આખો ખાડો ભરાવા થઈ ગયો. ના ઘડિયા પાણી જાતું થઈ ગયું. ને અહીં તો દરિયો ભરાય છે, પાછો અહીં તો કે દરિયો ભરાય છે, પાણી વધે છે. ઓય બાપા લે, તો ચાલો પછી મળીએ. હાવ લોટ પડી જાય, બોલો ઘડીકની વારમાં તો હાવ લોટ પડી જાય. એટલે કે લોટ જ નથી એમ લાગે ને. આગળ ઘડીક ખમું કેટલા મસ્તીના મોટા મોટા લોટ આવે તો બાકી અત્યારે ત્યાં લોટ જ નહીં. તો અહીંયા આવશે હવામાન છે ને દરિયાની અંદર પાછું પલટી ગયું, બોલે તો મોજા પડી જાય, પણ હજી પાછા થાય ઘડીક થાય ને ઘડીક જાહે એવું હોય આમાં. જો આવવા મળે દરિયો ભાઈ, બોલ ઉધાણ. વાત તરીકે આવ્યો ને, કીધું કે ઘડીકની વારમાં લોટ આવવા તો ભાગવાની તૈયારીમાં રહેવું પડે. હું કેતો નતો ભાગવાની તૈયારીમાં રહેવું પડે, ના ન જવાય, સમજો તમે બધા. આમ છે યાર, તો પાણી ડોહા દડતા જાય. બહુ ધોળું પડ્યું, મુશ્કેલી પડી ને. આમ જો મોજા કેવા આવે છે, એટલે કે હાવ નજીક દરિયા કિનારે ન જતા કોઈ. હું જાઉં ને એમ અહીંયા તો અમારા જો કે ના પાણી આવી ગયું ને, હું આખો પેલે જાય ને ભીજી જાય ને તો કંઈ તકલીફ ન પડે. અહીંયા હાવ નજીક હતા તો ના એટલે બધો વાંધો ન આવે, એટલે આપણે જાય. બાકી દરિયા કિનારે બહુ જવું નહીં કોઈ માણસ, મારું એવું માનવું છે.
થોડુંક આ દરિયાનું કાંઈ નક્કી ન હોય, એના બળ ને એના મોજાનો આપણને કાંઈ ખ્યાલ ન રહે. પાણીની ઝાપટ લાગે ને ગમે એવો તાકાતવાળો માણ આવે ને તો પડી જ જાય ને પછી ઊભો ન થવા દે, મોજો લઈને વીજો જાય અંદર, એટલે કે રામ નામ સત્ય. તો મોજ શોખ કરવો હોય દરિયા કિનારે હાવ ન જતા, થોડુંક દૂર રહેવું જરૂરી છે. ગમે ના જટી બટી હોય એના પુલ ઉપર પાણી આમસીને ઉડીને આવતું હોય ને હેઠે ન જવાય એવું છે આમાં. તો હવે આપણે આ વિડીયોને અત્યારે લગ્ન રાખશું. વિડીયો સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ. મળશું બીજા નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, બાય 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 બાય. જય માતાજી, બાય બાય, સબસ્ક્રાઈબ.